આસારામ પાસપોર્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને આપ્યો ઝટકો. આગોતરા જામીન કર્યા નામંજૂર. આસામ કોર્ટમાં અરજી કરવાનો સુપ્રીમ કોર્ટનું ફરમાન. લોકસભામાં સાંજે 4 વાગે ત્રણેય બિલો ઉપર થશે મતદાન. વિપક્ષ આપશે વિરોધમાં મત. વિપક્ષ નેતા રાહુલ ગાંધી બોલશે 3 વાગ્યે. અમદાવાદમાં 26મી એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ રદ. બીસીસીઆઈએ સત્તાવાર કરી જાહેરાત. ચૂંટણીને કારણે નિર્ણય. ભરૂચમાં નર્મદા કિનારે દારૂ પીતા પીતા રીલ બનાવવું. યુવકને પડ્યું ભારે. ધરપકડ કરીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે જેડીયુના હરિવંશની નિર્વિવાદ પસંદગી. પ્રધાનમંત્રી મોદી સહિત વિપક્ષના નેતા ખડગેએ આપ્યા અભિનંદન. 7 વર્ષ બાદ રાજ્યસભાના ઉપસભાપતિનું ભરાશે સ્થાન.